લોકગીતો કરીએ છીએ, સાથે ભજન પણ કરીએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ કરીએ છીએ. સમાજ માટે સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા અમે ગીતો ગઈએ છીએ. જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો ગઈએ છીએ. ભાઈ બહેનનું ગીતો ગઈએ છીએ, અમે મા બાપના ગીતો ગઈએ છીએ, બાપ અને દીકરીના ગીતો ગઈએ છીએ. એ તમને નહીં દેખાતું. તમે ખાલી લવ સોંગ, અરે લવ સોંગ, એ બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર? અમને પાડનારા પડી ગયા છે કે ભાઈ અમને ખબર નથી, આ તો અમે કોઈ હુંપી દીધું. કોણ? મીડિયેટરને હુંપી, બરાબર? તો મીડિયેટરને હુંપી તો તમારે એટલું ધ્યાન રાખવું છે કે કોણ કોણ કલાકાર આવશે. નથી નાખ્યું તો ભાઈ મીડિયેટર હવે ખબર તો પડી ને. હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આવું બધું થઈ રહ્યું છે, તો તમે એ લોકોને તમે ટકોર કરો. તમારે જે નિર્ણય લેવો હોય એ લોકો માટે લે. કે આવું નવું થતું રહેશે તો આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે. સરકારમાંથી હમણાં તમે ટીવી પર એક જાહેરાત થઈ કે સરકાર સમય અને વાર કહેવામાં આવ્યું છે. તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ. આથી ઘટના શું છે એ જ વસ્તુ તમને કહું છું. એ કેટલા ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે, કેમ કરે છે એ બી મને ખબર છે. હું ટિકિટ લેતો નહીં એટલે ચોથી વસ્તુ ઇલેક્શન નહીં લડતો. મારે લડવાની ક્યાં જોયું? તમે બધા સતો ભરાઈ ગયા. જીતેલો જ છું, જીતેલો જ છું. મારે કશું કરવાની જરૂર નહીં. સરકારી કામ નથી મળતું એ કારણ છે કે વિધાનસભામાં ન બોલાવ્યા? ના, સરકારી કામ મળવાની કોઈ સવાલ. મારો સમાજ આટલો મોટો છે, બરાબર? મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બેસી રહેવાનું, બરાબર? એટલે એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો. એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં. એમાં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર? અમારા વડીલોને તો ખબર નહીં હોય કે ઇન્સ્ટાગ્રામ હું છે, હું રીલ છે, કઈ ખબર ના હોય. તો એ તમે જુઓ, આટલા બધા મારા ચાહકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા. એ જ મારી તાકાત નહીં, પણ આપ સૌની તાકાત છે. મને કાલે ઘણા બધા પ્રેસવાળા આવ્યા હતા, તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા. અમુક એવા સવાલ પૂછતા હતા કે હવે ઉશ્કેરાઈ ના જાઉં. અરે એ તો એમનું કોમ છે યાર, વકીલ જેવું કામ છે અમનું. હા, પણ બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા. હું પહેલી વાર બોલતો હતો. આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ, ભૂલે પડે, ના બોલવાનું બોલી જઈએ, પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય. પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે. એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા. એમ કોઈ ખબર નહીં, જે બોલે એ દિલથી બોલો છું, બરાબર? લંડન થી મેસેજ છે, હું ચલાવ મેસેજ હા વિક્રમભાઈ તમે આવો લંડન, જે ખર્ચો થશે અમે ભોગવીશું. લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે. ભલે આમ તો હેલો, ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું. 2006 તમને ખબર હશે, મેં મીડિયા સાથે પણ ઘણી વખત વાત કરી. ને 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા, ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રી જન્મની ભૂલાશે નહીં, આપ લોકોને ખબર હશે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને. હા, એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી. કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજના આવરી લેવા માટે પણ એવું કર્યું હોય, એવું પણ બને. પણ જે પણ હોય, પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ. જ્યારે ઠાકોર સમાજ માટે 3 સેક્ટરમાં જગ્યા આપવામાં આવી, ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા. ત્યારે હું ભાષણ બેસી જતો આવી રીતે. ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે?
તો વિચાર કરો એ માણસ કદી હું એમને મળ્યો નતો, એ પણ મને મળ્યા નતા, તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે, એ વખતની વાત કરું છું. એટલે તો અત્યારે એ જ સરકાર, તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે. ચલો જવા દે બધી વાત, આપણે વાત નહીં કરવી, આપણે બધી વિવાદો પડવું નહીં. હું પહેલા કહું છું, આપણે વિવાદ માટે ઉભા નહીં થયા. આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ હું લાઈવ થયો હતો, ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ. કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં. આ અમુક નેતાઓ બોલે તો એમને તો બહુ બોલવું પડે બાજુ. હા, તો એમને તો મોકો જોતો હતો એટલે બોલી કાઢ્યું. એ તમારો વિષય છે, મારો વિષય નહીં. એ પણ એ મારો વિષય નથી. આમાં શું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા, મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરી તારું કેમ કરી ભૂલે, રાધાથી તારા વિના ગમતું નથી, અવતાર ધરીને આવું છું, ખેડૂત એક રક્ષક, એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી. હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી. રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા. કલોલમાં આપણે એક થિયેટર છે મલ્ટીપ્લેક્સ, ત્યાં ને ઘણી બધી જગ્યાએ લાખો લોકોએ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર. પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને? પૈસા આપો ને એવોર્ડ લઈ જાઓ, બરાબર? એટલે એ બધા એવોર્ડ હું જતો નથી. પહેલા જીવો તો 1-2 વાર, પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બેહાય રાખ્યો તો બધા જોવો હતો હતી, હું જતો રહે તો બધું જતું રહેશે, એટલે બધાને એવોર્ડ આપી દીધા. પછી સમાપન કરી નાખ્યું. તો મને બહુ આશાઓ હતી, ચલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લેશે, બરાબર? પિક્ચરોને એવોર્ડ મળ્યા, એ બધી વસ્તુ બરાબર છે. પણ આમાં અમુક કેટેગરી હોય કે બેસ્ટ હીરો, બેસ્ટ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, તો બોલી કાઢ હીરો એક્ટર એક જ થયું, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ફાઇટ, આવી ઘણી બધી કેટેગરી હોય. નોમિનેશન જ્યારે આપણું પિક્ચર થતું ને કોઈ બીનું, તો તમે નહીં માનો એ પિક્ચર તમને બધા ખબર જોઈ છે. પિક્ચર મારા માટે કહેવા નહીં માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી, મારા માટે નહીં કહેવા નહીં માંગતો. હાથ ઊંચો કરી કયો તમે, કેવી પિક્ચર હતી? જોરદાર, બરાબર? તો એ પિક્ચર સરકારમાં ગયું તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે. એ વખતે એકેય કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો. તો આ ચૂક કોની કહેવાય? કોની કહેવાય? સરકારની. બરાબર, ઓકે, ચલો સરકારની. એક વસ્તુ કહું, એ પિક્ચરમાં છે ને ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે, આવી તો અમે વાત કરી, કેવા મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને. દીકરીઓને ભણાવવાની વાત, ભાઈ બહેનની વાત, ખેડૂતની વાત. છતાંય પિક્ચરમાં તમે ફાઇટ જોતા, ગુજરાતી પિક્ચરની વાત કરું છું, બીજા પિક્ચરો ગુજરાતી પિક્ચરોની ફાઇટ ના આપણા મારા પિક્ચરોની ફાઇટ કેવી હોય? સારી હોય છે ને, બીજા કરતા તો સારી હોય છે ને. હા, ગીતો, એ પિક્ચરનું ડિરેક્શન જીતુ પંડ્યાએ કરેલું કેટલું જોરદાર હતું. બધી જ રીતે એ પિક્ચર પણ પછી એક બી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો. ત્યારે